નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ઋતુરાજ બારોટ વિઝડમ એકેડેમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જેમ સિરીઝ સ્ટાર્ટ કરી હતી જીપીએસસી મેઇન્સ માટે, એમાં પણ એથિક્સ માટે કેસ સ્ટડીઝ માટે, તો આજે બીજી કેસ સ્ટડીઝ તમારી સામે લઈને આવ્યો છું. આ કેસ સ્ટડીઝને આપણે ઓબ્ઝર્વ કરવાની છે અને પછી આને સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. ઓકે, ચલો. કેસ સ્ટડીઝના 200 માર્ક્સની GS4માં કેસ સ્ટડીઝ આવશે. ચલો, આ કેસ સ્ટડીઝ જોઈ લો. આ કેસ સ્ટડીઝ શેના વિશે છે? તો કે ડેવલપમેન્ટ અને એન્વાયરમેન્ટ વિશે છે. હવે આ કેસ સ્ટડીઝને હું વાંચી રહ્યો છું, તમે ધ્યાનથી સમજી શકો છો અને તમે પણ વાંચી શકો છો. હવે તમે એક ગુજરાતની અંદર દરિયાકાંઠાનો વિસ્તાર છે, જંગલ વિસ્તાર છે, ત્યાં તમે એક જિલ્લા કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે તમે ત્યાં ફરજ નિભાવો છો. હવે તમે કેવા છો? તો કે ફિલોસોફી અને નીતિશાસ્ત્રના દ્રષ્ટિકોણથી કાર્યરત છો. આનો મતલબ એવું થાય કે તમે ખાલી ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ નથી, પણ એવા કલેક્ટર છો કે જે એથિક્સને ધ્યાનમાં લઈને વહીવટ કરે છે. ઇવન ફિલોસોફી, તર્કને ધ્યાનમાં લઈને વહીવટ કરે છે. એટલે તમે એક એથિકલ પર્સન છો. તમારા જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા 1500 કરોડ રૂપિયાનો, એટલે કે રાજ્ય સરકાર 1500 કરોડ રૂપિયાનો એક ગ્રીન એનર્જી ઇન્ડસ્ટ્રીયલ પ્રોજેક્ટ મંજૂર કર્યો છે તમારા જિલ્લાની અંદર, એ દરિયાઈ કાંઠા વિસ્તારમાં. હવે આ પ્રોજેક્ટથી સ્થાનિક સ્તરે આશરે 10,000થી વધુ યુવાનોને રોજગારી મળશે. જિલ્લાનું આર્થિક ચક્ર ઝડપી બનશે અને રાજ્યની જે સ્વચ્છ ઉર્જાની જરૂરિયાત પૂરી થશે. પણ આ પ્રોજેક્ટ માટે જે નક્કી કરાયેલી મેનગ્રુવ્સની જંગલો છે અને સ્થાનિક આદિવાસી સમુદાયો છે, એ વિસ્તારનો સમાવેશ થાય છે. અને પર્યાવરણવિદ જે છે, સ્થાનિક એનજીઓ છે, એવો દાવો કરે છે કે આ પ્રોજેક્ટથી પહેલું મરીન ઇકોસિસ્ટમ, એટલે કે દરિયાઈ બાયોડાયવર્સિટી અને મેંગ્રુવ્સને ભારે નુકસાન થશે અને ભવિષ્યમાં વાવાઝોડું અને દરિયાઈ ધોવાણનું જોખમ વધશે. બીજું, સ્થાનિક માછીમારો અને આદિવાસીઓની પરંપરાગત જે લાઇવલીહુડ છે, આજીવિકા છે, છીનવાઈ જશે. બીજી બાજુ સીન એવો છે કે આ પ્રોજેક્ટ લાવનાર જે કંપનીને રોકાણકારો છે, ઉચ્ચ સરકારી અધિકારીઓ છે, એના તરફથી તમારા ઉપર પ્રોજેક્ટ માટેની એક પર્યાવરણીય અને જમીન મંજૂરીને ઝડપી પૂરું કરવાનું એક દબાણ છે કે ભાઈ આ પ્રોજેક્ટ ખૂબ સારો છે, લોકોને રોજગારી મળશે, ડેવલપમેન્ટ થશે, વગેરે વગેરે. તો હવે સ્થાનિક લોકોએ આના વિરુદ્ધ આંદોલન પણ શરૂ કર્યું છે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ થોડી કાબુ બહાર જઈ રહી છે. આ એક કેસ સ્ટડીઝ છે. હવે કેસ સ્ટડીઝના પ્રશ્નો શું છે? તો કે આ કેસ સ્ટડીઝની અંદર પહેલા તમારે મુખ્ય હિતધારકો કોણ છે અને એથિકલ ડિલેમા કયા કયા છે એ તમારે જણાવવાના છે. બીજું, તો કે એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે તમારી પાસે કયા કયા ઓપ્શન છે, એ ઓપ્શનમાં તમારે સકારાત્મક અને નકારાત્મક પાસાઓ જણાવવાના છે. અને ત્રીજું, તો કે વિકાસ, એક બાજુ ડેવલપમેન્ટ ને બીજી બાજુ એન્વાયરમેન્ટ, આ બંને વચ્ચે સંતુલન જળવાવું જોઈએ. તો તમારો નિર્ણય શ્રેષ્ઠ હોવો જોઈએ. પ્લાન ઓફ એક્શન તમારો શું હશે? તો ચલો, આ કેસ સ્ટડીઝ તમે ધ્યાનથી સમજી લીધો છે. તમને એવું પોતાની રીતે કેસ સ્ટડીઝ લખવું હોય તો વિડીયો પોઝ કરીને તમે લખી શકો અને આગળનો લેક્ચર તમે પછીથી જોઈ શકો છો. હું કેસ સ્ટડીઝને કન્ટિન્યુ કરીશ. તો મેં કેસ સ્ટડીઝને કેટલા પાર્ટમાં ડિવાઈડ કર્યા છે? તો કે 5 ભાગમાં. પહેલું ઇન્ટ્રોડક્શન, બીજું એની જોડે જોડાયેલા સ્ટેક હોલ્ડર, તમે અલગ અલગ પણ લખી શકો, સ્ટેક હોલ્ડર અને એથિકલ ડિલેમા. બીજો પોઈન્ટ સ્ટેક હોલ્ડર, ત્રીજો પોઈન્ટ તો કે એથિકલ ડિલેમા, ચોથો પોઈન્ટ ઉપલબ્ધ વિકલ્પોનું મૂલ્યાંકન, પાંચમો પોઈન્ટ આપણો વિકલ્પ જે શ્રેષ્ઠ વિકલ્પ છે, અને છઠ્ઠો પોઈન્ટ તો કે કન્ક્લુઝન. તો હવે હું સૌથી પહેલા તમને ઇન્ટ્રોડક્શન સમજાવીશ. તો ઇન્ટ્રોડક્શન શું હોય? તો કે આખો કેસ સ્ટડીઝ જેની ઉપર ગોળ ગોળ ફરે છે, ગોળ ગોળ ફરે ઇન ધ સેન્સ કે આખો કેસ સ્ટડીઝ જેના વિશે છે એનો આખો સાર લઈને મારે અહીંયા ઇન્ટ્રોડક્શન કરવું પડશે. મેં તમને કીધેલું આગળના લેક્ચરની અંદર કે મેઇન બોડી જ્યારે તમે લખતા હોય, સોરી, ક્વેશ્ચન આન્સર જ્યારે તમે કરતા હોય ને એમાં ઇન્ટ્રોડક્શન આવે એ અલગ વસ્તુ છે, અને અહીંયા તમારે જે ઇન્ટ્રોડક્શન કરવાનું છે એ અલગ વસ્તુ છે. બંને અલગ અલગ છે. ઇન્ટ્રોડક્શન અહીંયા કેવી રીતે કરશું? તો જુઓ, હું ઇન્ટ્રોડક્શન કેવી રીતે કરીશ, સિમ્પલ. સી, તો હું અહીંયા લખીશ કે ભાઈ આ કેસ સ્ટડી વિશેનો આખો સાર રજૂ કરીશ. જેમ કે હું સ્ટેટમેન્ટ બોલું, તમારે જ સાંભળવાના છે કે ભાઈ આ જે કેસ સ્ટડીઝ છે એ આધુનિક પ્રશાસન સામેનો સૌથી મોટો પડકાર છે, જેમાં વિકાસ વર્સિસ પર્યાવરણના જે દ્વંદ્વ છે, ડિલેમા છે, એને રજૂ કરે છે. એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મારો પ્રાથમિક અભિગમ જે છે એ કાયદાના પાલન પૂરતો મર્યાદિત નથી. એક ટકાઉ વિકાસ અને સામાજિક ન્યાયના નૈતિક મૂલ્યોને આત્મસાત કરીને આર્થિક વિકાસ પણ કરવાનો છે, એટલે કે પ્રગતિ પણ કરવાની છે, અને પર્યાવરણનું સંરક્ષણ પણ થાય એવો ન્યાયી સંતુલન સાધવાનો રહેશે. તો મેં શું કર્યું? એક ઇન્ટ્રોડક્શન કર્યું. કેવી રીતે કર્યું? તો કે ભાઈ જુઓ, આ કેસ સ્ટડીઝ જે છે એ પડકાર બતાવી રહી છે. શું પડકાર બતાવે છે? ડેવલપમેન્ટ વર્સિસ એન્વાયરમેન્ટ. તો એનું ડિલેમા રજૂ કરે છે. પણ એક જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે મારો પ્રાથમિક અભિગમ શું હશે? તો કે સામાજિક ન્યાય કરવાનો છે,
બીજા નૈતિક મૂલ્યોને જાળવવાના છે, આર્થિક પ્રગતિ પણ કરવાની છે અને પર્યાવરણનું સંરક્ષણ પણ કરવાનું છે. આ બધાની વચ્ચે એક સંતુલન સાધવાનો મારો પ્રયાસ રહેશે. આ તમે કહી દીધું, આખો સાર કહી દીધો તમારા કેસ સ્ટડીઝનો. હવે મુખ્ય હિતધારકો આપણે જોવા પડશે. તો આની અંદર મુખ્ય હિતધારકો કોણ છે? તો તમે લખી શકો મુખ્ય હિતધારકોની અંદર, ચલો ગેસ કરો. જેમ કે જિલ્લા કલેક્ટર, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, પછી બીજું કોણ? હવે લખવું પડશે ને એમાં. તો જિલ્લા કલેક્ટર કોણ છે? તો કે નિર્ણયકર્તા છે, કાયદો વ્યવસ્થાના રક્ષક છે અને બંધારણીય જે મૂલ્યો છે એને સાચવવા વાળા છે, એટલે કે એના પાલક છે. બરોબર. બીજા સ્ટેક હોલ્ડર એટલે કે જેને આ કેસ સ્ટડીઝ ટચ થતી હોય. તો બીજું કોણ છે? તો કે સ્થાનિક આદિવાસી અને માછીમારી સમુદાય. તો સ્થાનિક આદિવાસીમાં આમાં શું લખવું પડશે? તો કે પરંપરાગત જમીનો છે જેમની, પછી બીજું સંસ્કૃતિ છે અને આજીવિકાના હકદારો છે. પછી ત્રીજા સ્ટેક હોલ્ડર કોણ છે? તો કે સ્થાનિક યુવાનો. હવે આ સ્થાનિક યુવાનો કેમ? તો કે એમને રોજગારી મળવાની છે, જિલ્લાનો જે આર્થિક વિકાસ છે એમાં એ આશાવાદી લોકો છે. ચોથું, તો કે રાજ્ય સરકાર અને રોકાણકારો. કેમ? તો કે સ્વચ્છ ઉર્જાના જે લક્ષ્યો પૂરા કરવાના છે રાજ્ય સરકારે, અને રોકાણકારો તો કેમ? તો કે 1500 કરોડ રૂપિયા મૂડી રોકાણ કરી રહ્યા છે. પાંચમું, તો કે પર્યાવરણ અને ભવિષ્યની પેઢી. તો પર્યાવરણ કેમ? તો એને બી ટચ થાય છે ને, મેનગ્રુવ જંગલો છે, દરિયાઈ બાયોડાયવર્સિટી છે, અને ભવિષ્યની પેઢી એટલે તો કે કુદરતી ડિઝાસ્ટર મેનેજમેન્ટ સામેનું રક્ષણ. ભવિષ્યમાં ઇસ્યુ ઊભા થઈ શકે ડિઝાસ્ટર મેનેજમેન્ટના. તો આ શું થઈ ગયા? મેઇન સ્ટેક હોલ્ડર્સની મેં યાદી બનાવી દીધી. કેટલા? ટોટલ 5 મેઇન સ્ટેક હોલ્ડર મેં તમને કીધા. હવે અહીંયા આગળ મોરલ ડિલેમા શું છે? સોરી, એથિકલ ડિલેમા. મોરલ્સ વ્યક્તિગત હોય, એથિક્સ કલેક્ટિવ એપ્રોચ ઉપર હોય. તો ચલો, અહીંયા નૈતિક દ્વંદ્વ શું છે? એથિકલ ડિલેમા શું છે? તો સૌથી પહેલું, હવે તમને એથિક્સ થોડું ભણેલા હોય ને તો જ એથિકલ ડિલેમા તમને ખબર પડે, શબ્દો ખબર પડે. પહેલું તો આર્થિક પ્રગતિ અને બીજું પર્યાવરણનું રક્ષણ. તો અહીંયા સૌથી પહેલો મુદ્દો શું લખીશ? તો કે આર્થિક પ્રગતિ, ઇકોનોમિક ડેવલપમેન્ટ વર્સિસ ઇકોનોમિક ડેવલપમેન્ટ વર્સિસ તો કે પર્યાવરણીય રક્ષણ, એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન અથવા તો સુપોષણ એન્વાયરમેન્ટ. કેમ આ ડિલેમા છે? તો તમે સમજો. એક બાજુ 10,000 યુવાનોની રોજગારીનો પ્રશ્ન છે, એની વિરુદ્ધમાં, એટલે કે આર્થિક પ્રગતિ, એની વિરુદ્ધમાં તો કે કુદરતી જે સુરક્ષા કવચ છે મેનગ્રુવ્સ, એને કાયમી સ્તર ઉપર નુકસાન જવાનું છે. તો પહેલું ડિલેમા થઈ ગયું. યસ. બીજું ડિલેમા તો કે યુટિલિટેરિયનિઝમ, એટલે કે ઉપયોગિતાવાદ. બીજું શું લખશો તમે? ઉપયોગિતાવાદ. તો કે વધુમાં વધુ લોકોને મારા થકી, એટલે કે હું જે પગલા ભરું એમાંથી વધુમાં વધુ છેવાડાના માનવી, લાઈનમાં છેલ્લે ઉભેલા માનવી સુધી પણ એને લાભ મળવો જોઈએ. તો ઉપયોગિતાવાદ. તો એના વર્ષે શું છે? અધિકારોનું રક્ષણ. તો તમે સમજો કે આર્થિક લાભ દરેક વ્યક્તિને મળવો જોઈએ, આનાથી વિકાસ થશે. તો એનાથી વિરુદ્ધમાં તો કે સ્થાનિક જે લઘુમતી સમુદાય છે એ જંગલ, એમના હકો છે, જમીનના હકો એ છીનવાનો ભય રહેલો છે. તો આ શું થઈ ગયું? બીજું એથિકલ ડિલેમા. ત્રીજું, એક બાજુ મારી વહીવટી નિષ્ઠા છે કે ભાઈ સિનિયર લોકોએ કીધું છે કે સહી કરવાની છે, તમારે આ પ્રોજેક્ટને મંજૂરી આપવાની છે. તો એ શું થઈ ગયું? મારી વહીવટી નિષ્ઠા. વહીવટી નિષ્ઠા. તો એના વર્સિસ તો કે મારી વિવેક બુદ્ધિ, નૈતિક વિવેક બુદ્ધિ. શબ્દ જુઓ મેં એડ કર્યો, કયો? નૈતિક. નૈતિક વિવેક બુદ્ધિ. તો હવે આ શબ્દને તમારે એલોબરેટ કરવો પડશે કે એક બાજુ ઉચ્ચ અધિકારીઓનું દબાણ છે, એના વિરુદ્ધમાં સ્થાનિક પ્રજા જે છે એની સલામતી હું જોઈ રહ્યો છું, અને પર્યાવરણનો વિકાસ એટલે કે ન્યાય જોઈ રહ્યો છું. તો આ મારી જોડે એથિકલ ડિલેમાસ છે. તો હવે મારી પાસે કેટલાક વિકલ્પ. હવે શું માંગ્યું છે તમારી પાસે? ઉપલબ્ધ વિકલ્પોનું મૂલ્યાંકન. શું માંગ્યું છે? ઉપલબ્ધ વિકલ્પોનું મૂલ્યાંકન. તો જો આ વિડીયો છે ને હું એટલા માટે સ્પીડમાં રહી રહ્યો છું કારણ કે તમે જીપીએસસી મેઇન્સ આપવા જઈ રહ્યા છો, એટલે તમે પ્રો સ્ટુડન્ટ છો, એડવાન્સ સ્ટુડન્ટ છો. મારે બેઝિક્સ છે, આગળના લેક્ચરમાં મેં તમને કીધેલું હતું. હવે તમારે અહીંયા શું કરવાનું છે? એને ખાલી સમજવાનું છે. ઓકે, ચલો અહીંયા ધ્યાનથી સમજજો. સી, હવે તો કે વિકલ્પો મારી પાસે કેટલા છે? તો કે હું અહીંયા 3 વિકલ્પ લખીશ. કેટલા વિકલ્પ લખીશ? 3 વિકલ્પ લખીશ. સૌથી પહેલું તો પહેલો વિકલ્પ તો કે દબાણ હેઠળ આવીને પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપી દઈશ. પહેલો વિકલ્પ શું લખ્યો? તો કે પ્રોજેક્ટને મંજૂરી આપી દઈશ. તો આના સકારાત્મક અને નકારાત્મક પાસા મારે લખવા પડશે, પોઝિટિવ એન્ડ નેગેટિવ. તો લખવાનું સકારાત્મક પાસું શું થશે? તો કે 1500 કરોડનું રોકાણ ઝડપથી આવશે અને સરકારી લક્ષ્યો સમયસર પૂરા થઈ જશે.
પણ નકારાત્મક પાસું શું થશે તો કે ભાઈ મેનગ્રુવ્સ નષ્ટ થશે, ડિઝાસ્ટર ભવિષ્યમાં વધશે એટલે કે આપદા વધશે અને સ્થાનિક અસંતોષ વધશે, જેથી કાયદો ને વ્યવસ્થા વણસશે. ઓકે, આ પહેલો વિકલ્પ હતો. બીજો વિકલ્પ મારી પાસે શું છે તો કે હું અહીંયા બીજો વિકલ્પ લખીશ. શું બીજો વિકલ્પ લખીશ તો કે સરસ મજાનો ફ્રેમ કરવાનો. જો એક એક્સ્ટ્રીમ લેવલ, બીજું ડાઉન લેવલ ને ત્રીજું મધ્યમ માર્ગ. ઓકે, તમે જે વિકલ્પ ચૂઝ કરવાનો હોય ત્રીજો રાખવાનો એટલે છેલ્લો રાખવાનો. બીજું તો કે વિરોધ અને પર્યાવરણીય જોખમોને કારણે પ્રોજેક્ટ સંપૂર્ણપણે રદ કરવાની ભલામણ કરીશું આપણે. તો આના સકાર એટલે કે પહેલો તો કે પ્રોજેક્ટને મંજૂરી, બીજો પ્રોજેક્ટ શું કરી નાખીશું, રદ કરી નાખીશું. તો હવે આના પોઝિટિવ અને નેગેટિવ્સ લેવા પડશે. તો પોઝિટિવ પોઈન્ટ શું લેશો તો કે ભાઈ પર્યાવરણ અને સ્થાનિક સમુદાય જે છે એની શું કહેવાય લાઇવલીહુડ છે, આજીવિકા છે એ સુરક્ષિત રહેશે. પણ નકારાત્મક શું થશે તો કે આર્થિક વિકાસ અટકશે, 10,000 લોકોને રોજગારી નષ્ટ થઈ જશે, રોકાણકારોનો વિશ્વાસ તૂટશે. ગેટ માય પોઈન્ટ? તો આ બીજો વિકલ્પ થઈ ગયો. ત્રીજો વિકલ્પ તો કે મધ્યમ માર્ગ. કેવો માર્ગ છે ત્રીજો વિકલ્પ તો કે મધ્યમ માર્ગ છે. તો કે કેવો મધ્યમ માર્ગની અંદર આપણે શું અપનાવીશું તો કે ભાઈ ટકાઉ વિકાસની નીતિ અપનાવીશું. આવું લખવાનું. હેડિંગ શું મારવાનું તો કે ટકાઉ વિકાસની નીતિ. ટકાઉ એટલે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. ટકાઉ વિકાસની નીતિ અપનાવવામાં આવશે. તો હવે આ ટકાઉ વિકાસ કેવી રીતે કહેવાશે તો પોઝિટિવ નેગેટિવ લખીએ આના. તો સૌથી પહેલું પોઝિટિવ શું છે તો કે પર્યાવરણનું સંરક્ષણ થશે, સ્થાનિક આજીવિકા પણ મળશે અને આર્થિક વિકાસ થશે. પણ આ ત્રણેય વચ્ચે આપણે સુમેળ એટલે કે યોગ્ય મેળ સ્થાપિત કરીશું. અને નકારાત્મકમાં શું લખીશું કે પ્રક્રિયા થોડી ધીમી પડશે અને સુધારામાં કે રિઝલ્ટ આપવામાં થોડો સમય લાગશે. તો હવે એક્ઝામિનર વિચારશે કે આ કેવી રીતે, શું કહેવા માંગે છે ત્રીજા વિકલ્પની અંદર. પહેલા બે વિકલ્પ તો ખબર પડી ગઈ. તો હવે આપણે ત્રીજું શું લખીશું, પ્લાન ઓફ એક્શન. તો કે હું વિકલ્પ 3 પસંદ કરીશ. પર્યાવરણ અને વિકાસ એકબીજાના પૂરક છે. તો પહેલું તો જુઓ, આ હવે આપણે પોઈન્ટ વાઇઝ લખવાનું. સૌથી પહેલો પોઈન્ટ શું લખીશું પ્લાન ઓફ એક્શનની અંદર તો કે સંવાદ અને કાયદો વ્યવસ્થા. સંવાદ કાયદો વ્યવસ્થા એટલે તો કે સ્થાનિક આદિવાસીઓ છે, માછીમારો છે, એના આગેવાનોને આપણે બોલાવીશું. એનજીઓ જે છે, પર્યાવરણવિદો છે, એ લોકોને આપણે બોલાવીશું. પછી કંપની જે રોકાણ કરવાની છે એના પ્રતિનિધિને બોલાવીશું અને સંયુક્ત એક બેઠક કરીશું અને એ લોકોને સમજાવીશું કે ભાઈ શાંતિ સંવાદથી આખું કામ આપણે પૂરું કરવાનું છે. કોઈ પણ પ્રકારનો વિરોધ છે એના આપણે પગલાં ભરવાના થશે. બરોબર છે? એટલે વિરોધને આપણે દૂર કરીશું પોલિસી બનાવીને. બીજું તો કે સર આદિવાસી કેવી રીતે માનશે, માછીમારો કેવી રીતે માનશે, તો આ બધાને માનશું કેવી રીતે તો કે આપણે કમિટી બનાવીશું. શું બનાવીશું તો કે તટસ્થ. તટસ્થ એટલે એકદમ પ્રોપર અને સ્વતંત્ર EIS સમીક્ષા, એન્વાયરમેન્ટલ ઇમ્પેક્ટ એસેસમેન્ટની સમીક્ષા કરીશું. તો આના માટે નીતિ આયોગે ફ્રેમવર્ક બનાવ્યું છે. ઇવન આપણું ગુજરાત સ્ટેટ બાયોડાયવર્સિટી બોર્ડ પણ છે. તો આ તમને ખબર હોવી જોઈએ. આવા લોકોની એક નિષ્ણાંતની કમિટી આપણે બેસાડીશું અને એ લોકોને કહીશું કે ભાઈ પર્યાવરણની જે અસર છે એનું પુનઃમૂલ્યાંકન કરો અને ઓછામાં ઓછો લોસ એન્વાયરમેન્ટને કેવી રીતે થાય એવા રિપોર્ટ અમને બનાવી આપો. ગેટ માય પોઈન્ટ? પછી ત્રીજું આની અંદર શું કરી શકાય તો કે કોઈ સ્થળનો બદલાવ અથવા તો ઇકો ડિઝાઇન. ઇકો ડિઝાઇન આનો મતલબ શું થાય તો કે ત્રીજો પોઈન્ટનો તો કે પ્રોજેક્ટને મેંગ્રોવ વિસ્તાર છે એનાથી દૂર કોઈ નકામી પડતર જમીન હોય ત્યાં ખસેડવાની ભલામણ કરી શકાય. જો સ્થળ બદલવાનું અશક્ય હોય તો મેંગ્રુવ્સને મિનિમમ નુકસાન થાય અથવા તો એમાં લેટેસ્ટ ટેકનોલોજી વાપરીને કોઈ આપણે યોગદાન આપી શકીએ મેંગ્રુવ્સને ઓછો લોસ થયો તો એવી કોઈ જોગવાઈ કરી શકાય. ત્રીજો પોઈન્ટ તમે ફ્રેમ કરજો પ્રોપર વેમાં. હું તો એક બોલીની રીતે બોલી રહ્યો છું કે આવી રીતે તમારું કેસ સ્ટડીઝ હોવો જોઈએ. અને ચોથું તો કે પુનર્વસન. તો કે પુનર્વસન કેવી રીતે તો કે ભાઈ કાપવામાં જેટલા પુનર્વસન અને આપણે બીજું રિસ્ટોરેશન. રિસ્ટોરેશન એટલે ગ્રીન રિસ્ટોરેશન. કેવી રીતે તો કે જેટલા વૃક્ષો કાપવામાં આવે છે એના 3 ગણા મેંગ્રોવ્સ વાવવાની અને એનું જતન કરવાની જવાબદારી કંપની ઉપર નાખવાની. અમે નાખીશું. અને બીજું તો કે સ્થાનિકોને પેલું જે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ હોય તો પ્રોજેક્ટમાં કાયમી રોજગારી આપવાની સ્થાનિકોને, માછીમારો માટે સુવિધાયુક્ત જેટી બનાવી આપવાની અને આ લોકોને રિહેબિટલાઇઝેશન એટલે કે પુનર્વસનની જોગવાઈ કરવાની. તો કેટલું સરસ એપ્રોચ થઈ ગયો તમારો, બેલેન્સ્ડ એપ્રોચ. ઉપર પણ નહીં અને નીચે પણ નહીં. તો આ રીતે અધિકારીની દ્રષ્ટિએ તમારે આખા કેસ સ્ટડીઝને જોવું પડશે. તો સર વોટ વિલ બી અવર કન્ક્લુઝન, આપણો નિષ્કર્ષ શું હશે? તો નિષ્કર્ષમાં તમે લખી શકો ગાંધી બાપુ બેસ્ટ છે.
મેઇનલી તમને કામ લાગી જશે કે ગાંધી બાપુનો જે ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત છે એ મુજબ જે કોઈ બ્યુરોક્રેટ્સ હોય એ કુદરતી સંપત્તિ અને પ્રજાના જે હિત હોય એનો ટ્રસ્ટી હોય છે, સક્ષમ ટ્રસ્ટી છે, આવું ગાંધી બાપુ કહે છે. એટલે કે વિકાસને અટકાવવાનો નથી, એને આપણે ફ્લરિશ થવા દેવાનો છે અને પર્યાવરણનું રક્ષણ પણ કરવાનું છે અને માનવ અધિકારોને જાળવવાના પણ છે અને આ બંને વચ્ચે એક બ્રિજ બનાવીને ટકાઉ વિકાસ સાધવાનો છે. એ એક શું કહેવાય આદર્શ મેજિસ્ટ્રેટનો નૈતિક ધર્મ છે. આવી રીતે તમે કન્ક્લુઝન કરી શકો સરસ મજાનું. તો આ થઈ ગયું તમારું કેસ સ્ટડી, શોર્ટ એન્ડ સ્વીટ. લખી શકાય કે ના લખી શકાય? બિલકુલ લખી શકાય. તો આ કેસ સ્ટડીઝને તમારે પોઝ કરીને જોવાનું છે અને જાતે કેસ સ્ટડીઝ આખો લખવાનો છે. હવે નેક્સ્ટ કેસ સ્ટડીઝ હું રામ મંદિર, એમાં જે ચોરીમાં જે એસઆઈટી બેસાડવામાં આવેલી હતી અને એમાં જે અધિકારી હતા એની ટ્રાન્સફર કરવામાં આવી છે. ઓકે, તો આના ઉપર હું એક કેસ સ્ટડીઝ બનાવવા જઈ રહ્યો છું કારણ કે કરંટનો પોઈન્ટ છે તો તમને કેસ સ્ટડીઝ પૂછાઈ શકે. આ પણ અત્યારે કરંટમાં ચાલતા મુદ્દાઓ છે એન્વાયરમેન્ટ અને ડેવલપમેન્ટના, અને આ જનરલી પૂછાવાના ચાન્સીસ. અંદમાન નિકોબારનો કેસ લઈ લો કે સહ્યાદ્રીનો કેસ લઈ લો, અત્યારે સરકારની કમિટી આની ઉપર કામ કરે, જેમ કે ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દો બહુ ચર્ચામાં છે સહ્યાદ્રી કેસનું. તો આવા કેસ સ્ટડીઝ તમને એન્વાયરમેન્ટની દ્રષ્ટિએ પૂછી શકે. ઓકે બચ્ચાઓ, અને આ સિવાય પણ તમારે કોઈ સ્પેસિફિક ડિમાન્ડ હોય એથિક્સની અંદર, ઇન્ડિયન સોસાયટીમાં કે ગવર્નન્સની અંદર કે સોશિયલ જસ્ટિસમાં, તો તમે કહી શકો છો. હું તમારા માટે ક્વેશ્ચન્સ બનાવીશ, આન્સર પણ ફ્રેમ કરીને તમને આપીશ, મોડલ આન્સર. ઓકે, ચલો, બેસ્ટ ઓફ લક બચ્ચાઓ, બેસ્ટ ઓફ લક.